તો એ સમાચારમાં વાત કરીએ આપણે સુરતની, તો સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી। ડુંગરા આશ્રમ શાળા ખાતે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। 9 ઓગસ્ટ 1982ના રોજ યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 9 ઓગસ્ટ 1994થી સતત આ દિનની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે જણાવી દઈએ કે આદિવાસી સમાજના જે ગૌરવ અને સંઘર્ષના પ્રતીક ભગવાન બિરસા મુંડાના યોગદાન અને બલિદાનની યાદ કરવામાં આવી છે। કામરેજ તાલુકાના ડુંગરા ખાતે હળપતિ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં આદિવાસી આગેવાનો મુકેશભાઈ રાઠોડ, દલપતભાઈ રાઠોડ અને હર્ષદભાઈ ધોડિયા સહિત કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ચૂંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી। મારું નામ મુકેશભાઈ રાઠોડ છે। આદિવાસી સેવા સમિતિ કામરેજ તાલુકા પ્રમુખ તરીકે અને પૂર્વ દંડક છું સુરત જિલ્લા પંચાયત સુરત। આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દર વર્ષે છેલ્લા 10-12 વર્ષથી અમે ઉજવણી કરીએ છીએ આદિવાસીની, પણ એક આ નવી દિશા છે કે આ વર્ષે અમારી સમિતિએ એવું નક્કી કર્યું કે વિદ્યાર્થી છોકરાઓ સાથે ઉજવણી કરીને સમાજમાં એક સારા મેસેજ આપીએ અને એનાથી આ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને એક હિંમત આવે, તાકાત આવે અને અભ્યાસમાં એ લોકો દેશના યોગદાનમાં પોતાનું આહ્વાન આપે એ હેતુથી આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। અને આ પ્રસંગે મારે ખાસ કરીને કહેવું છે કે સમાજના ઉત્થાન અને વિકાસ માટે જે જરૂરી છે તે સૌથી પહેલા હથિયાર એ છે કે શિક્ષણ હું તો આપણા સમાજનું હિત અને રક્ષણ કરી શકશું અને તે સમાજની આપણે સેવા કરી શકશું। તો આ પ્રસંગે મારે સર્વે ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે આપના બાળકોને જેટલો અભ્યાસ થાય એટલો કરાવો, એ આવનારું દેશનું ભવિષ્ય